ગાયનું દેશી અને ચોખ્ખું માખણ જોઈ લ્યો મિત્રો. આ છે અમારી ગાયો, આ છે એનું દેશી માખણ ચોખ્ખું. જુઓ મિત્રો, સોના જેવી ચમક, આને કહેવાય દેશી ચોખ્ખું ઘી. જોઈ લ્યો, આ ખાવાથી કોઈ દિવસ તમને બીજા અન્ય કોઈ રોગ ના થાય, શરીરમાં સ્ફૂર્તિ રહે છે, પછી કોલેસ્ટ્રોલ આ ઘીથી વધતું નથી. બીજું કાંઈ તમે બીજા અન્ય ઘી ખાવાથી તમને શક્યતા રહે, પણ આ દેશી ગાયના ઘી ખાવાથી કોલેસ્ટ્રોલ મેન્ટેન રહે છે. તો બધા મિત્રોને વિનંતી કરું છું કે ખાવું તો આવું ઓરિજિનલ ખાવું. જોઈ લો, આ વસ્તુ બનવામાં 3 કલાકનો ટાઈમ થયો. કેટલો? 3 કલાક. અને આ ઓરિજિનલ ચૂલા હેઠે, આ ચૂલાની નીચે ઘી બને છે. તો જે આ ચૂલા નીચે જે ઓરિજિનલ દેશી બનાવટ છે એ રીતે બને ને, એટલે એનો સ્વાદ અને સુગંધ આખી અનોખી જ હોય છે, જે તમે આમાં જાણી શકો છો. ખાધા પછી ખબર પડે, કે છે ને ખાધા પછી ખબર પડે. તો એક વખત આની ટ્રાય લ્યો, અનુભવ કરો. દેશી ગાયનું ઘી પૈસા દેતાય નથી મળતું, ગાયનું ઘી. તો મારી એવી નમ્ર વિનંતી છે કે માણસોને ખાવું હોય તો સ્પષ્ટ ચોખ્ખું દેશી ખાવું. જોઈ લ્યો, હવે બની ગયું છે. બસ માત્ર ને માત્ર 5 મિનિટમાં હવે નીચે ઉતારવાનું છે, પછી એને ગાળી લેવાનું છે. એટલે એનું જે કીટું છે એ તેમાંથી નીકળી જશે. તો જુઓ મિત્રો, આ છે દેશી ઘી બની અને કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આને છે ને આમાં ગળી વડે આમાં ગાળવાનું છે. આમાં ગાળી અને જે પણ કાંઈ કીટું હોય કે અથવા એમાં બીજી કોઈ વસ્તુ હોય તો ગળાઈ જાય. કીટું આમાં ગળાઈ જાય. તો મિત્રો, આ છે દેશી ગાયનું ઓરિજિનલ ઘી. તમે આને જોઈ શકો છો. આ હવે બનીને રેડી થઈ ગયું છે કમ્પ્લીટ. પણ આમાં કેટલી મેક્સિમમ 3 કલાક થઈ. હું 9 વાગે બેઠો હતો, અત્યારે બપોરના 12 વાગી ગયા છે. એટલે ઘી બનાવવામાં કંઈ સહેલું નથી. હું વારંવાર તમને કહેતો આવું છું કે ગાયના કામમાં, ગાયને સાચવવામાં, આ બધી વસ્તુ કરવામાં સહેલું નથી. બહુ ટાઈમ લાગે છે, બહુ ધ્યાન દેવું પડે છે, ત્યારે આ વસ્તુ કમ્પ્લીટ થાય છે. અને હવે હું આ ઘીને છે ને આ ડબરામાં ગાળી અને નાખું. જુઓ, આ છે ડબરો અને આ છે ગરણી. આમાં દેશી ઘીને ગાળી નાખું એટલે એનું જે કીટું છે એ કીટું એમાંથી ગળાઈ જાય. કારણ કે કોઈને દેવું હોય તો આપણે કીટું એમાં આવે નહીં. તમે જોઈ શકો છો, એમાં કીટું હમણે ગરણીમાં દેખાશે. જોકે આ તો ભરાઈ ગયું છે. હવે મારે બીજું ગાળવું જોશે. તો જુઓ મિત્રો, અને આમાં ગાળું છું. તો જરાક જુઓ, કીટું આમાં ગળાઈ જાય છે. જુઓ, આ છે ગાયનું દેશી પ્યોર ઘી. તમે જોઈ શકો છો, આ છે કીટું.